બોટાદ જિલ્લાનું ગઢડા શહેર એક પવિત્ર યાત્રાધામ છે. ત્યારે ગઢડામાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની સાંકડી શેરીને લઈને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગોપીનાથજી મહારાજના મંદિર સુધી પહોંચવા માટેની મુખ્ય શેરીમાં થયેલા દબાણને લઈને તંત્ર દ્વારા દબાણો હટાવવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જો કે દબાણ હટાવવા જતા સાંખ્યોગી બહેનો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે લોક ફરિયાદ ઉઠી હતી કે શેરીમાંથી એમ્બ્યુલન્સ પણ ચાલી શકતી નથી, તો બીજી તરફ કોંગ્રેસે નોટિસ આપ્યાના એક દિવસમાં કાર્યવાહી હતી. કોંગ્રેસે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. काम करे तो અગાઉ આપેલી જ છે. તમે અંદર નહીં આવજો. મારું નામ સાંખ્યોગી રીટાબેન. વિવાદમાં તો આ ગેરકાયદેસર જે છે એ બધું પાડવામાં અત્યારે આવી રહ્યું છે, તો એમાં ટાર્ગેટ અમને સાંખ્યોગી બહેનોને જ કરવામાં આવે છે. ગામમાં પણ ઘણું એવું ગેરકાયદેસર છે, તો અત્યારે ટાર્ગેટ શા માટે સાંખ્યોગી બહેનોને કરવામાં આવ્યું? નોટિસ કાલે જ આપીને 8 દિવસની નોટિસ હતી, પણ 8 દિવસ ન થયા અને કાલની નોટિસને આજ જ તે પાડવા આવ્યા. સાંકડી શેરી વિસ્તારમાં મંદિરની પાસે અરજદારશ્રી દ્વારા છેલ્લા 1-1.5 વર્ષથી આ બાબતની રજૂઆત હતી. અરજદારશ્રી દ્વારા એવી રજૂઆત હતી કે સદર શેરીમાં કોઈ જાતની એમ્બ્યુલન્સ કે કોઈ જાતનું ડોર ટુ ડોરનું વ્હીકલ કે એ જઈ શકતું નથી અને રસ્તા ઉપર પગથિયાના તેમજ અન્ય બહુ દબાણો થઈ ગયા છે. આ બાબતે વારંવાર નોટિસો આપવામાં આવેલ છે. આ પ્રશ્ન તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત સુધી પહોંચેલો હોય. સદર બાબત ખૂબ જ ગંભીર હોય. તમામને નોટિસ પ્રક્રિયા તેમજ સિટી સર્વેના સ્ટાફને બી સાથે રાખીને માપણી કર્યા બાદ, માર્કિંગ કર્યા બાદ દબાણ દૂર કરેલ છે. એટલે જે વાત છે કે નોટિસો આપવામાં આવેલ નથી તે તદ્દન ખોટી છે. ડાંગર મિત પ્રભાતભાઈ, વિપક્ષ નેતા, ગઢડા નગરપાલિકા. આજ ગઢડા નગરપાલિકા દ્વારા આ મંદિરની સામે જે સાંખ્યોગિક બહેનો જે રહેવાનો જે વિસ્તાર છે તેમાં કોઈ 2 વ્યક્તિના કારણે આખી શેરીમાં ડિમોલેશનનું કામ આજ ધર્યું છે નગરપાલિકા દ્વારા. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર શ્રી દ્વારા આ કરવામાં આવ્યું છે. આ બિલકુલ વ્યાજબી ન ગણાય, જેથી કરીને હજી આવતીકાલે તો નોટિસ આપી છે. નોટિસ આપ્યાના તુરંત જ તે આવડું મોટું ડિમોલેશન કરે છે અને આ સાંખ્યોગિક બહેનો સંસાર છોડીને, એમના માતા પિતાને છોડીને અહીંયા આવ્યા છે, તો એની હારે કોણ? જેથી કરીને અમે કોંગ્રેસ એમની સાથે ઊભા રહીને અત્યારે અમે ઊભું રખવાની પ્રયાસ કર્યો છે, પણ આ તંત્ર કોઈનું સાંભળતું નથી. તેથી કરીને અમે થોડા દિવસોમાં જો આમાં કોઈ નિરાકરણ નહીં આવે તો જે કોઈ કરવું પડશે તે કોંગ્રેસ આવડા લોકોની સાથે છે.